જો ભાઈ, હું 8મા ધોરણમાં હતો ત્યારથી માંડવીમાં ભણ્યો છું અને કોલેજ સુધી હું માંડવીમાં રહ્યો છું. માંડવીની જાઓ જલાલી જોઈ છે, માંડવીની મજા જોઈ છે, માંડવીની મસ્તી જોઈ છે અને તે પછી હું પોલીસ ખાતામાં ગયો અને પછીથી પણ હું માંડવીમાં સ્થાયી થયો છું. હમણાં મારો દીકરો મિત્રજીત લડે છે, એ પણ વિદ્યા મંદિરની જે નિશાળ છે અને મારા તમામ સંતાનો આ જ વિદ્યા ભારતીની સ્કૂલોમાં અહીંયા ભણ્યા છે માંડવીમાં, અને અમે માંડવીના છીએ. માંડવીની બેહાલીથી અમે બેહદ ત્રસ્ત છીએ. અમને માંડવી અમારો દિલ ભરેને દીઠો મડઈ મુજો મીઠો એ અમે નાનપણમાં સાંભળ્યો હતો. એ માંડવીની આ બેહાલી અમારાથી સહન નથી થતી. એટલે સક્રિય રીતે માંડવીને એક ભવ્ય શહેર, માંડવીને એક પ્રવાસનનું આદર્શ સ્થળ અને માંડવીની જનતાની સુખાકારી માટે જ્યાં સારા ગટર હોય, સારી રોડ હોય, સારી સ્વચ્છતા હોય, સલામતી હોય, આ ફેરિયા જે પોતાનું પેટીયું રડે છે એમના માટે સારામાં સારી સુવિધા હોય અને વગર અડચણે એ પોતાના ધંધા કરી શકે. તે સિવાય જે ગરીબોના ઝૂંપડા તોડ્યા છે એ ગરીબોને ન્યાય મળે. સફાઈ કામદારો જેના ઉપર માંડવીની આંખોને આખી સફાઈનું મદાર છે, એ લોકો બિચારા પગાર માટે ટળવળતા હોય, પોતાના ભથ્થા માટે ટળવળતા હોય, કાયમી થવા માટે ટળવળતા હોય અને એ કાયમી ન થતા હોય ને નગરપાલિકા સામેથી એમના સામે જતી હોય. અહીંયા હવે આપણે તો રાજકોટ, મોરબી ઘણે ઠેકાણે આગની ઘટનાઓ જોઈ. માંડવીમાં મેં માહિતી અધિકારથી માહિતી માંગી તો ફાયરનો સ્ટાફ નથી, ફાયર બંબો નથી, ખાલી ખર્ચા પાડવામાં આવે છે. અહીંયા ધવલનગરમાં હોનારત થઈ 4-4, 6-6 દિવસ સુધી પાણી ભરાયેલા રહ્યા, ઘર વખરીઓ ખૂટી, લોકોને એ લોકો ભૂલ્યા નથી. લોકો જેટલા અન્યાય થયા છે, આ લોકોના અભિમાન, કોઈ કોર્પોરેટ ચૂંટેલા કોર્પોરેટના માણસોના ફોન નથી ઉપાડ્યા. આ લોકોને જાકારો મળે છે બધે ઠેકાણેથી. એટલે હવે પ્રજા ત્રસ્ત થઈ ગઈ છે અને પ્રજા પરિવર્તન લાવવા માંગે છે. અમે પ્રજાને હૃદયપૂર્વક અપીલ કરીએ છીએ કે તમને જો અમને ચૂંટશો, કોંગ્રેસને વોટ આપશો તો તમને આદર્શમાં આદર્શ શાસન શું હોય એ બતાવશું. માંડવી બહુ નાનામાં નાનો માણસ શાંતિથી રહી શકે, લુખાખરી બંધ થાય, નિશાળો અને કોલેજોમાં જે પેલો અસામાજિક તત્વો જ્યાં બેન દીકરીઓને પજવતા હોય છે એ બંધ થાય અને માંડવીની પ્રજા બહુ શાંતિથી વેપાર કરી શકે, પ્રવાસન સારું થઈ શકે, પ્રવાસીઓ વધુમાં વધુ આવી શકે, ટ્રાફિકની અડચણો ઓછી થાય, રોડ રસ્તા સારા થાય. તે માટેના તમામ પ્રયત્નો 24 કલાક અને કોઈ પણ માણસ, માંડવીની કોઈ પણ નાનામાં નાની વ્યક્તિને જો કોઈ સમસ્યા ઊભી થાય તો 24 કલાક કંટ્રોલ રૂમ રાખીને તાત્કાલિક સમસ્યાના નિરાકરણ માટે અમે પ્રયત્ન કરવા કટિબદ્ધ છીએ. એટલે માંડવીની જનતાને હું હૃદયપૂર્વક અપીલ કરું છું કે જે દિલ ભરીને દીઠી મડઈ મૂજી મીઠી, તેને મડઈ કે મીઠી અને દિલ ભરીને માણે સગો એડી મડઈ બનાવ્યું. તેના કરે વધુમાં વધુ વોટિંગ કર્યો, સ્વયંભૂ નીકળો. અને વેપારી ભાઈઓને મારી નમ્ર અપીલ છે કે તમે પોતાની આત્માથી ખોટી ભાવાત્મક બાબતોથી નહીં, પણ તમને શું સમસ્યાઓ છે, કોણ સારો માણસ છે એ બે બાજુ જોઈ અને વોટ આપો, એ જ અભ્યર્થના. જય કચ્છ, જય માંડવી.